નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે લઈને આવી ચૂક્યા છીએ ધોરણ 10 દ્વિતીય પરીક્ષાનું મિત્રો સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન આપણે લઈને આવી ચૂક્યા છીએ। તો મિત્રો આ પેપર તમારે કુલ ગુણ 80 માર્ક્સનું રહેશે અને મિત્રો સમય તમને આના માટે 3 કલાક આપવાનો રહેશે। તો આ મિત્રો 2025ની દ્વિતીય પરીક્ષાનું પેપર છે। તો મિત્રો પેપરના એન્ડ સુધી બન્યા રહેજો। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આજના વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો અહીંયા આપણે વિભાગ એ થી મિત્રો આપણે શરૂઆત કરવાની છે। તો વિભાગ એ આપણી સામે અત્યારે મિત્રો આવી ચૂક્યો છે। વિભાગ એ દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર મિત્રો લખવાનો છે। તો નીચેનો વિકલ્પ અહીંયા આપવામાં આવેલો છે। નીચેના પૈકી કઈ જોડ સાચી છે? તો અહીંયા મિત્રો ઉરંદ્રા નૃત્ય જે મહોત્સવ છે તે મોઢેરામાં થાય છે, તે મિત્રો અહીંયા જોડ સાચી છે। બીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ તો મિત્રો લોથલમાં વાહન વધારવા માટે શું બાંધવામાં આવ્યું હતું? તો મિત્રો તેને કહેવામાં આવે છે ધક્કો। ધક્કો એટલે કે મિત્રો જે બંદર કહેવામાં આવે છે તેને મિત્રો ધક્કો કહેવામાં આવે છે। મહર્ષિ ચરક સંહિતા એટલે મહર્ષિ ચરક, તો મિત્રો એની ચરક સંહિતા થાય છે। તો મહર્ષિ શ્રુત, તો એની મિત્રો થાય છે મિત્રો શ્રુત સંહિતા। અહીંયા જવાબ ઓપ્શન નંબર એ મિત્રો સાચો રહેશે। આગળ વધીએ તો 4મા નંબરનો ક્વેશ્ચન અહીંયા છે। તો મિત્રો 4મા નંબરના ક્વેશ્ચન તરફ આગળ વધીએ। હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય ખાલી જગ્યા પ્રકારોમાં વહેંચવામાં આવેલી છે। તેમાં મિત્રો ઓપ્શન નંબર ડી જવાબ આવશે 8। તો આપણે મિત્રો કલર ચેન્જ કરી લઈએ, કેમ કે આ લાલ લાલ આપણે બધું મિક્સ થઈ જતું છે, એટલે કલર આપણે ચેન્જ કરી લઈએ। 5મા નંબરનો મિત્રો અહીંયા ક્વેશ્ચન છે। નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે? તો એ મિત્રો છે ઈસબગુલમાં મિત્રો ગુજરાત પ્રથમ સ્થાને છે। 6ઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો અહીંયા 6ઠ્ઠા નંબરનો ક્વેશ્ચન લઈ લઈએ। વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું વિધાન કયું યોગ્ય છે? તો એ મિત્રો એમાં દક્ષે રજૂ કરેલું વિધાન છે કે તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે। આ મિત્રો આપણે પાત્ર અહીંયા મિત્રો આપણે રહેવા દઈએ અને મિત્રો પાત્ર તમને કોઈ બી પૂછી શકે છે। મિત્રો જે ખેત તલાવડી છે વિધાન સાચા છે તે તમારે ધ્યાને લઈને મિત્રો જવાબ આપવાનો રહેશે। 7મા નંબરનો ક્વેશ્ચન છે એમસીક્યુ વાળા ક્વેશ્ચનમાં વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવામાં આવે છે? તો એ મિત્રો 735 યુએસડી એટલે કે યુનાઇટેડ સ્ટેટ ડોલર। 8મા નંબરનો ક્વેશ્ચન લઈએ। ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું છે? તે મિત્રો આપણે આવશે બેંગલુરુ મિત્રો સિલિકોન વેલી તરીકે જાણીતું છે। 9મા નંબરનો ક્વેશ્ચન છે નીચેના દેશને માનવ વિકાસ આંકમાં ઉતરતા ક્રમે ગોઠવતા કઈ જોડ સાચી બનશે? તો એમાં મિત્રો આવશે શ્રીલંકા, ભારત, ભૂતાન અને મિત્રો નેપાળ। આગળના 6ઠ્ઠા નંબરનો જે મિત્રો અહીંયા અંકમાં ફેર છે, આપણે 10મા નંબરનો ક્વેશ્ચન લાસ્ટ ક્વેશ્ચન આવે છે। નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક એટલે કે શિયાળુ પાક છે? તે મિત્રો ચણા છે। અને આપણે કયા કયા પાકો 3 વર્ષ દરમિયાન લેવામાં આવે છે તે મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। વિભાગ બી નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો। અને મિત્રો આની તમારે પીડીએફ જોતી હોય તો આપણે નીચે વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમને આ પેપરની સંપૂર્ણ પીડીએફ મળી જશે। પહેલા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો ટૂંકા પ્રશ્નમાં સંગીત રત્નાકાર અને સંગીત પારિજાતિ ગ્રંથોની રચના કરનાર પંડિતોના નામ? તો એ મિત્રો પંડિતોના નામ છે પંડિત સારંગદેવ સંગીત રત્નાકાર ગ્રંથના અને પંડિત અબોહલ જે સંગીત પારિજાત ગ્રંથના રચયિતા મિત્રો છે, તે મિત્રો તમે જોઈ લેજો। બીજા નંબરનો ક્વેશ્ચન છે શ્રીમદ ભગવદ્ ગીતામાં જે મિત્રો કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે? શ્રીમદ ભગવદ્ ગીતામાં છે મિત્રો તેમાં જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ આ ત્રણેય મોક્ષ પ્રાપ્તિના દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવેલું છે। આગળ વધીએ તો રસાયણ વિદ્યાને નાગાર્જુને આપેલું પ્રદાન જણાવો। તો રસાયણ વિદ્યાને નાગાર્જુને આપેલું ભારતીય રસાયણશાસ્ત્રના મિત્રો આચાર્ય હતા જે મિત્રો નાગાર્જુન હતા। તેમાં મિત્રો તેમને રત્નાકાર અને આરોગ્ય મંજરી નામના ગ્રંથો લખ્યા હતા। તેમણે મિત્રો વનસ્પતિ અને ઔષધિ સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી। પારાની ભસ્મ કરીને તેમને ઔષધ તરીકે વાપરવાનો સૌપ્રથમ પ્રયોગ તેમણે ચાલુ કર્યો હતો। 4મા નંબરનો ક્વેશ્ચન જોઈ લે ભારતમાં કયા કયા જલ પ્રભાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો વાળવા આવે છે? તો એમાં મિત્રો આવી જશે રાજસ્થાનમાં કેરલા દેવી રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળ પ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા મિત્રો આવે છે।
પાંચમા નંબરનો ક્વેશ્ચન, મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ક્યારે થઈ, તે શું કાર્ય કરે છે? તો મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસની રચના મિત્રો 1883માં થઈ છે. તે પર્યાવરણ અને વન્યજીવોનું સંરક્ષણનું અતિ ઉપયોગી કાર્ય કરે છે. નીચે છઠ્ઠો, ભારતમાં જહાજ બાંધવાના મુખ્ય કેન્દ્રો કેટલા છે અને મિત્રો ક્યાં ક્યાં આપેલા છે? તો ભારતમાં મિત્રો વિશાખાપટ્ટનમ, કોલકાતા, રાંચી, મુંબઈ અને જે મિત્રો છેલ્લો છે અહીંયા ગોવામાં આવેલો છે. ગોવામાં મિત્રો આવેલો છે. તો આવી રીતના મિત્રો 5 હતા, આપણે નંબરમાં છે મિસ્ટેક ચાલે છે. સાતમા નંબરનો ક્વેશ્ચન, સાધનોનો વિકલ્પ ઉપયોગ એટલે શું? તો ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવતું ન હોય તે સાધનના અનેક ઉપયોગ ધરાવે છે. આ સાધનો એક સમયે ઉપયોગ થઈ જઈ શકે છે અને બગડી જાય છે. આ ઉપયોગ વૈકલ્પિક છે એનું કહેવાય છે. જેમ કે જમીનમાં ઘઉંનો પાક વાવી જાય તો બાજરી, મગફળી, મકાઈ અને અન્ય પાકો લઈ શકાતા નથી. જમીનના અન્ય ઉપયોગ જતા કરવા મળે છે. એવી રીતના મિત્રો સાધનનો ઉપયોગનો પણ સમાવેશ કરવામાં આવે છે. નવમા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાતમાં રાસાયણિક ખાતરોના ઉદ્યોગ ક્યાં સ્થાપિત થયેલા છે? તો મિત્રો ગુજરાતમાં રાસાયણિક ખાતરોનો ઉદ્યોગ ક્લોક, કંડલા, ભરૂચ, હજીરા, વડોદરા વગેરે સ્થળો પર સ્થાપિત કરવામાં આવેલા છે. નીચે છે નવમા નંબરનો ક્વેશ્ચન, ભાલ પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય છે અને કયા કયા પાક મિત્રો લેવાય છે? તો ભાલ પ્રદેશમાં મિત્રો જો આપણે જોઈએ તો ભાલ પ્રદેશમાં મિત્રો સૂકી ખેતી થાય છે. અહીં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જે જમીન ઉપર મિત્રો ઘઉં અને ચણાના પાકો લેવામાં આવે છે. જે ભાલ પ્રદેશના મિત્રો ભાલિયા ઘઉં જાણીતા છે. 10મા નંબરનો ક્વેશ્ચન, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ શું કાર્ય કરે છે? તો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ આર્કોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયા નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ લગભગ 5000 કરતાં વધારે સ્મારકો અને ઐતિહાસિક સ્થળોની જાળવણી કરે છે. તો મિત્રો વિભાગ સી શરૂ થઈ જાય છે. વિભાગ સીમાં આપણે મિત્રો થોડાક મોટા પ્રશ્ન સ્ટાર્ટ થઈ જાય છે. અને આપણો વિડીયો પણ ખૂબ લાંબો થઈ ગયો છે એટલે મિત્રો હું ક્વેશ્ચન વાંચતો જાય જેનો આન્સર તમને બતાવતો જાય. તમે પોઝ કરીને આરામથી આન્સર મેળવી લેજો અથવા સ્ક્રીનશોટ પાડી લેવો તો પાડી લેજો અને બુકમાં નોટ પણ કરી શકો છો. પહેલો ક્વેશ્ચન જોઈ લઈએ, ભારતીય વારસામાં જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણની ફરજો. તેમાં મિત્રો તેને બીજી રીતે પૂછી શકે છે, આપણા બંધારણમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે કઈ કઈ ફરજોનો સમાવેશ કરવામાં આવે છે? ત્રીજી રીતે પૂછી શકે છે, ટૂંક નોંધ લખો, સાંસ્કૃતિક વારસાનું જતન અને સંરક્ષણ. તો એનો મિત્રો નીચે જવાબ આપણે અહીંયા વ્યવસ્થિત આપી દીધેલો છે. તમે મિત્રો જોઈ શકો છો આ પૂરો જવાબ એનો અહીંયા આપવામાં આવેલો છે. તમે મિત્રો જોઈ શકો છો. અહીંયા મિત્રો પોઝ કરીને સ્ક્રીનશોટ પાડો તો પાડી લેજો. અને નીચે પણ મિત્રો થોડીક લાઈન બાકી રહી જાય છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે અહીંયા, ગુજરાતના ગરબા અને ગરબી વિશે સમજણ આપો. ત્યાં મિત્રો આખો ક્વેશ્ચન છે, સારી રીતે પોઝ કરીને જોઈ લેજો. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, લોથલ તે સમયે ભારતનું અગત્યનું બંદર હતું તે સમજાવો. અને અથવા એમ પણ પૂછી શકે છે, પ્રાચીન ભારતનું એક નગર તરીકે લોથલનો પરિચય આપો. તો આમાં જવાબ મિત્રો અહીંયા આપણે આપી દીધો છે. અહીંયા પણ મિત્રો થોડોક જવાબ રહી જાય છે. 4મા નંબરનો ક્વેશ્ચન છે, નાલંદા વિદ્યાપીઠ વિશે જે મિત્રો માહિતી આપો અથવા આપેલ ચિત્રમાં વિદ્યાપીઠ તરીકે વિશદ માહિતી આપો. તો નાલંદા વિદ્યાપીઠનું મિત્રો આપણે ચિત્ર તો અહીંયા નથી લેવું પણ તમે મિત્રો જોઈ લેજો. તો આ તેનો જવાબ મિત્રો. આગળ જોઈએ તો હમ્પી નગરની સ્થાપત્ય કલાનો પરિચય મિત્રો આપવાનો રહેશે અહીંયા. પછી મિત્રો આગળ 6ઠા નંબરનો ક્વેશ્ચન આપશે, કાપની જમીન વિશે નોંધ લખો. તો કાપની જમીન વિશે મિત્રો આપણે સંપૂર્ણ નોંધ આપેલી છે તે પણ મિત્રો તમે જોઈ શકજો. અહીંયા મિત્રો જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું તેના વિશે પણ મિત્રો માહિતી આપણે આપવામાં આવેલી છે. ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન. 8મા નંબરનો ક્વેશ્ચન, રાષ્ટ્રીય અર્થકારણમાં કૃષિનું યોગદાન. ભારતના અર્થતંત્રમાં કૃષિ બહુ મહત્વનું યોગદાન. તે મિત્રો અહીંયા જવાબ આપણે સંપૂર્ણ અહીંયા આપી દીધેલો છે. 9મા નંબરનો ક્વેશ્ચન જોઈએ તો સમાજવાદી પદ્ધતિની ખામીઓ મિત્રો જણાવવાની છે અથવા મિત્રો સમાજવાદી પદ્ધતિની મર્યાદા કઈ કઈ છે? તો આ મિત્રો આપણે જવાબને પ્રશ્ન 2 ક્વેશ્ચન કરી લીધો છે તો મિત્રો જોઈ લેજો. 10મો અને લાસ્ટ ક્વેશ્ચન, ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજ વસ્તુઓ કઈ કઈ છે તેમાં મિત્રો આપણે જોઈ શકો છો. સંપૂર્ણ અભ્યાસ છે અને વિભાગ સી મિત્રો અહીંયા પૂરો થાય છે. વિભાગ ડી આવી જાય છે. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર આપવાનો છે. તો પહેલું જોઈએ, ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારાઓમાંથી ઉદારીકરણ એટલે શું? તો ઉદારીકરણ મિત્રો એટલે શું તેનો જવાબ આપણે સંપૂર્ણ કવર કરેલો છે. તમે આરામથી મિત્રો પોઝ કરીને વિડીયો જોઈ લેજો. બીજા નંબરનો ક્વેશ્ચન છે, ગ્રાહક અદાલતની જોગવાઈની ચર્ચા મિત્રો કરવાની છે. તે પણ મિત્રો આપણે અહીંયા નંબર વાઇઝ મુદ્દા પાડીને આપણે લઈ લીધેલો છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ તો ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે તે મિત્રો અહીંયા સમજાવવાનું છે. તેના વિશે માહિતી આપવાની છે. 4 વેદો વિશે સંપૂર્ણ માહિતી આપણે અહીંયા આપવાની છે. દિલ્હીના લાલ કિલ્લા વિશે મિત્રો માહિતી આપવાની છે. તે મિત્રો ફેરવીને ટૂંક નોંધ પણ પૂછી શકે છે. તે મિત્રો જોઈ લેજો.
સંસાધન એટલે સંસાધનોનો ઉપયોગ મિત્રો આપણે અહીંયા જણાવવાના છે, તે પણ આપણે સંપૂર્ણ લઈ લીધેલો છે. પછી અહીંયા વન્યજીવોના સંરક્ષણ માટે વિવિધ યોજના, જે મિત્રો 5-6 યોજના કરવામાં આવી હતી. ગેંડો, ઘડિયાળ, ગીધ છે, હિમદીપડા સહ યોજના વિશે તમારે માહિતી મિત્રો આપવાની રહેશે. વિશ્વ બજાર અને ભારતની ખેતી બજાર વિશે નોંધ લખવાની છે, તે પણ મિત્રો આપણે સંપૂર્ણ રીતે કવર કરેલું છે. 8મું જોઈએ તો જળ સંસાધનોની જાળવણી માટે ઉપાયો જણાવવાના છે, તો જળ સંસાધનની જાળવણી માટે પણ ઉપાયો લઈ લીધેલા છે. 9મા નંબરનો ક્વેશ્ચન ખનિજ તેલ વિશે વિસ્તારપૂર્વક માહિતી પણ આપણે અહીંયા દર્શાવવા દીધેલી છે. જો મિત્રો તમે આપણે બધી જગ્યાએ તેલ નીકળે અને રાષ્ટ્રીય મિત્રો ધોરીમાર્ગો વિશે માહિતી આપવાની છે, એટલે કે નેશનલ હાઈવે. તો અહીંયા મિત્રો આટલા હાઈવે અને વિભાગ ડી સાથે મિત્રો આ પ્રશ્નપત્ર આપણું પૂરું થાય છે. આ છેલ્લો 10મું ક્વેશ્ચન હતો. આમાં મિત્રો તમારા પ્રશ્ન એકાદો ઓછો આવે અને નકશો પણ મિત્રો આવી શકે છે, તો મિત્રો નકશો પણ તમારા મિત્રો પાકો કરવાનો રહેશે. તો આજનું પેપર હતું આજનું. તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો એક કોમેન્ટ જણાવી દેજો કે તમને પેપર કેવું લાગ્યું. તો ચાલો મિત્રો આજનો વિડીયો પૂરો કરી છે. જય હિન્દ, વંદે માતરમ.